સ્વાગત છે। દાહોદ જિલ્લા કલેક્ટર કચેરી સરદાર પટેલ સભાખંડ ખાતે દાહોદ જિલ્લા કલેક્ટર ડોક્ટર હર્ષિત ગોસાવીના અધ્યક્ષસ્થાને કરુણા અભિયાન 2024 અંતર્ગત બેઠક યોજાઈ। દાહોદ ખાતે આગામી ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી કોઈ અબોલ પક્ષી પશુ ઘાયલ ન થાય તેની પૂરતી સતર્કતા સાથે સમગ્ર રાજ્ય સહિત જિલ્લામાં 10મી જાન્યુઆરીથી 20મી જાન્યુઆરી 2024 દરમિયાન કરુણા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે। કરુણા અભિયાન 2024 માટે વન વિભાગ દ્વારા પશુ ચિકિત્સા અધિકારી, પશુપાલન વિભાગના સહયોગથી જિલ્લા કક્ષાએ 1 એન્ડ રેન્જ કક્ષાએ 10 કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવશે તેમજ અંદાજે 10 પશુ ચિકિત્સા અધિકારીઓ સેવા આપશે। જીવો, જીવાદો અને જીવાડોનું જીવદયા ભાવના સાથે વન વિભાગે ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાયલ થતા પક્ષીઓની ત્વરિત સારવાર વ્યવસ્થા માટે 90 91 92 60 60 વોટ્સએપ નંબર કાર્યરત કર્યા છે। ઓનલાઈન હેલ્પલાઇન નંબર 1962 ઉપર ફોન કરી જાણકારી સારવાર માટે નિઃશુલ્ક એમ્બ્યુલન્સ સેવા મેળવી શકાશે। આ વર્ષે ઉત્તરાયણમાં તહેવારોમાં પક્ષીઓ પતંગ દોરીથી ઘાયલ ન થાય તેની તકેદારી રાખીને તહેવાર ઉજવવા વન વિભાગે સૌને અપીલ કરી છે। આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક રાઠોડ, નાયબ વન સંરક્ષક અમિત નાયક, નાયબ પશુપાલન નિયામક ડોક્ટર કમલેશ ગોસાઈ તેમજ વિવિધ સેવાભાવી અને એનજીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા।